જે દીવાનજીનો જે વિલીન થયો વદનજીનો એ નિમિત્તે એમના સહપરિવાર મળી, એમના સુપુત્રો બીજા એમના કુટુંબ સહપરિવાર મળી આના જે દિવસે મહેમા કર્યું સમાજનું અનેક સંબંધીઓ બીજા દરેક આ જે થતું વ્યવહાર પૂર્ણ કરી અને હમણાં મહારાજ કીધું શોકની નિવૃત્તિ કરવા માટે જ્યાં ત્યારે સંત સમાગમનો યોગ રાખ્યો માટે પરિવારના ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું આપણા આગળ ગજમાં ભજમાં વાણી મહાપુરુષે જે રજૂઆત કરી, કોઈ વાણી ઠપકો આપતી હોય, કોઈ જ્ઞાનનું લક્ષ્ય આપતી, કોઈ દિશા બતાવતી હોય, પણ દરેક વાણીમાં જો આપણું લક્ષ્ય થાય તો કંઈક ને કંઈક બાપ ભરેલું જ છે. ઘણી વાણીઓ આપણને મનુષ્ય વિશે લક્ષ્ય આપતી હોય, ઠપકારૂપી. એટલે મહાપુરુષે 4 પ્રકારની વાણીઓ, કારણ કે ભયાનક વાણી સૃષ્ટિમાં બધું ભરાણું છે. અને જો સુધી ચીજ સૃષ્ટિમાં ખાલી ન થાય ત્યાં સુધી આ મોય હાથ હે નહીં, કારણ કે માગવાના ચો જાય બાપ. એટલે પેલું ભરાઈ ગયું ચીજ સૃષ્ટિમાં બધું મારું તારું, બીજું બધું ઘણું અહંકાર, બીજું ઘણું ભરાઈ ગયું છે બાપ. એટલે આ જો સુધી ચીજ સૃષ્ટિ તમારી ચોખ્ખી નહીં થાય ત્યાં સુધી સાચું સમજાશે નહીં. એટલે રામ નામ રાખો હૃદયમાં, કાઢો કલપના કાચી. આજ આપણે મધ્ય બોલો એ વસ્તુ છે સાચી છે, તો સાચી બાપ, પણ છે કેવી રીત? નિરોધ મહારાજ એક વાણીમાં કીધું છે, નામ સમોવડ નથી જાણજો. નામ સમોવડ કોઈ છે જ નહીં આ જગત ની અંદર. નામ સમોવડ નથી જાણજો કેવા સરખું કહીએ. થાવર જંગમ સબર બરાબર સદગુરુ શબ્દી લઈએ. થાવર જંગમ સબર બરાબર જ છે. પરમાત્મા સ્વરૂપ જ છે બાપ. અર્જુને ને કીધું છે કૃષ્ણ પરમાત્મા, એ અર્જુન અણુ અણુમાં હું છું, તો થાવર જંગમ બધું સફર બરાબર પરમાત્મામાં જ છે. પણ લેવાય કેવી રીત? સદગુરુ છે. ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો. સાધન તો હોય કોક પકડવાનો બાપ. ઓળખી અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો. આરત ઉરતના ઘાટ વચ્ચે અચવો રખ. કોઈ દાડો ચાખ્યો ન એવો રસ બાપ. આ પરમાત્માનો રસ તમે ચાખ્યો ન એવો રસ છે બાપ. જીભ વિનાની જુગતી રચી મહામુક્તિને માણો. મન વચન કર્મે માની લેશે સોમાં કોઈ શાણો. બધાને વસ્તુ પ્રાપ્ત ન થાય, કારણ કે 3 ભૂમિકા મન વચન કર્મ 3 ભૂમિકા રહેવું પડે તો આ વસ્તુ પ્રાપ્ત થાય. ઓમ પ્રાપ્ત થાય એવી નથી. એટલે તમારી તો નિષ્ઠા હોવી જોઈએ, આધીનતા અને સંપૂર્ણ ભાવ, તો આ મેળ આવે એવો છે ને મેળ આવે એવો નથી. ઓળખીને અંતરમાં લાવો અને પ્રેમે પકડી રાખો. મન વચન કર્મ માની લે છે સોમય શાણો. નાશવંત નો નીડો મૂકી જે વસ્તુ નાશવંત છે એને છોડી દો બાપ. આપણે ખબર છે કે આ વસ્તુ ખોટી છે, તે છતાં આપણે પકડી જે નાશવંત નો નીડો મૂકી જે છે નાશવંત નાશવંત નો નીડો નાશવંત નીડો મૂકી સંસનાગત રહીએ. મૂર્ખ ના મોને ને કહીએ, જે મોને ને કહીએ. મન સમજાવે તેર મોટા ખીસા પદમાં હરિયા. જે મનને સમજાવે બાપ સર્વ છે બાપ ખીસા પદમાં હરિયા. પણ જ્યારે રામ નામ રાખો હૃદયમાં અવસર છે સારો. વંશીતા તો વાર નહીં લાગે, નહીં ઉગરવાનો આલો. એટલે રામ નામ રાખો હૃદયમાં અવસર સારો થયા મનોજી.
આ વર્ષિતા તો વાર નહીં લાગે બાપ, નહીં હું કરવાનો આરો. પણ કે સાગુરને શું કઈ સમજાવું? ભાવિના નામ ભાવે, હરિ નામ હારી બેઠો, વધતા જન્મ ગુમાવે. આ મનનો જન્મ બાપ ગુમાવવાનો એક દિવસ. ભાવ ભક્તિ વિના નુગ્રા કે નર જાણો, પાવન ને પરિવાર ગણો, પશુ પરણાવો. કાકા પશુ જેવું આપણે જીવન જીવીએ. આ મનુષ્ય દેવ સર્વતે શ્રેષ્ઠ બાપ. આવું વારે વારે મળવાનું નથી. જાગો જાગો ને વાણો વહી જાય છે રે. જાગો જાગો ને વાણું વહી જાય છે રે. જાગો જાગો ને વાણો વહી જાય છે રે. જાગો જાગો ને વાણું વહી જાય છે રે. જગતને શ્રી કૃષ્ણ મળી જાય છે રે. જાગો જાગો ને વાણો વહી જાય છે રે. જગતને શ્રી કૃષ્ણ મળી જાય છે રે. જાગો જાગો ને વાણું વહી જાય છે રે. જાગો જાગો ને વાણો વહી જાય છે રે. જાગો જાગો ને વાણું વહી જાય છે રે. વાલો વાંસળી વગાડતી લોકમાં રે. વાલો હરી વગાડે અખંડ નાદની રે. વાલો વાંસળી વગાડે અખંડ નાદની રે. વાલો હરી વગાડે અખંડ નાદની રે. જન સુતા કે જાગી જાય છે રે. જાગો જાગો ને વાણો વહી જાય છે રે. સુતારે જાગી જાય છે રે. જાગો જાગો ને વાણું વહી જાય છે રે. જાગો જાગો ને વાણો વહી જાય છે રે. જાગો જાગો ને વાણું વહી જાય છે રે. નામના દે નવે ખંડ થાય છે રે. નામના દે નવમો થાય છે રે. ઓ મારા હરિજનો લાસર થાય છે રે. જાગો જાગો ને વાણો વહી જાય છે રે. મારા સંતોનો રાસર થાય છે રે. જાગો જાગો ને વાણું વહી જાય છે રે. આજ અંતને મધ્ય બોલાય છે રે. આજ અંતે ને મધ્ય બોલાય છે રે. તો ગુરુ મુખીને સમજાય છે રે. જાગો જાગો ને વાણો વહી જાય છે રે. ગુરુ મુખીને સમજાય છે રે. જાગો જાગો